ભાઈ વિડીયો શરૂ થાય ને એ પહેલા તમારા માટે એક મસ્ત મજાની માહિતી હું લાવ્યો છું. તમારા માટે છે ને હું લઈને આવી ગયો છું મોરબીનો સ્પેશિયલ રજવાડી મસાલો, એટલે કે કેશવ છાશ મસાલો. જી હા મિત્રો, આ જે છાશનો મસાલો છે ને એકદમ ઘરની વસ્તુઓમાંથી જ બનાવવામાં આવેલો છે, જેમ કે ધાણા જીરું, સૂંઠ, તીખો, આવી ઘણી બધી વસ્તુઓ. ભાઈ આ છાશના મસાલાના ફાયદાની વાત કરીએ ને તો ગેસ અને એસિડિટી જેવા રોગોમાં આપણને ખૂબ જ લાભદાયક રહેવાનો છે. અને ટેસ્ટની વાત કરીએ ને તો ભાઈ એકદમ જોરદાર અને યુનિક બનાવે છે. સાથે સાથે છે ને ભાઈ આપણને ઓલ ઇન્ડિયામાં પણ ડિલિવરી કરી આપે છે. અને ભાઈ આ વસ્તુની બીજું પેકેજિંગની વાત કરું ને, પર્સનલી મને આ લોકોનું પેકેજિંગ બહુ જ ગમ્યું છે, કેમ કે જે રીતનું એ લોકોએ એર ટાઈટ રાખ્યું છે પેકેજિંગ, પર્સનલી મને ખૂબ ગમ્યું છે. અને આનો મેં મસાલો ટેસ્ટ કર્યો ને મને બહુ જ મજા આવી છે. જો તમે આનો મસાલો ટ્રાય કર્યો હોય ને તો મને કહેજો કે તમને કેવો લાગ્યો છે. અને જો હજુ સુધી તમે ટેસ્ટ નથી કર્યો ને તો રાહ શેની જુઓ છો? ડિસ્ક્રિપ્શનમાં છે ને મેં આની બધી ડિટેલ આપી દીધી છે. અત્યારે જ છે ને તમારા છાશનો મસાલો ઓર્ડર કરો. એક વખત તમે અહીંયાથી છાશનો મસાલો ઓર્ડર કરશો ને એટલે તમે રેગ્યુલર એના કસ્ટમર બની જશો, એ ગેરંટી મારી. એટલે છે ને જરૂરથી એક વખત મુલાકાત લેજો. ખરેખર જોરદાર એવો છાશનો મસાલો બનાવે છે. અને હવે જોઈએ આપણો આજનો વિડીયો. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો હું છું ધવલ પંડ્યા અને હું ભાઈ છું પીઝાનો ખૂબ શોખીન. એટલે આજે છે ને પીઝા ખાવા માટે હું આવી ગયો છું ધ ડી પીઝામાં. સૌથી પહેલા અહીંયા લોકેશનની વાત કરીએ ને તો તુલસી હોટેલની ઉપર મહારાણા પ્રતાપ ચોપાટીની એક્ઝેક્ટ સામેની સાઈડે આવેલું છે. અહીંયા છે ને ભાઈ માત્ર 272 રૂપિયામાં અનલિમિટેડ પીઝા અને અનલિમિટેડ સ્ટાર્ટર મળી જવાનું છે. સાથે સાથે સોડા પણ આપણને અહીંયા અનલિમિટેડ મળી જવાની છે. ભાઈ અહીંયાની ટેસ્ટની વાત કરું ને મને તો પર્સનલી ખરેખર બહુ મજા આવી છે, કેમ કે હું 8 થી 10 વખત તો ખાઈ પણ ગયો છું. જો તમારે અહીંયા પીઝા ટેસ્ટ ન કર્યા હોય ને તો હું તમને પ્રિફર કરી શકું કે અહીંયા આવજો. ડિસ્ક્રિપ્શનમાં મેં એડ્રેસ નાખી જ દીધું છે. હવે આપણે જોઈએ કે એ લોકો પીઝા કેવી રીતે બનાવે છે ને કેવા બનાવે છે. ચાલો મારી સાથે. ભાઈ આપણી સાથે જોડાયા છે કમલેશભાઈ મિસ્ત્રી, કે જેઓ નડિયાદથી સ્પેશિયલ દર 3 મહિને અહીંયા પીઝા ખાવા માટે આવે છે સુરત. કમલેશભાઈ આ વાત સાચી છે કે તમે સ્પેશિયલી નડિયાદથી અહીંયા આવો છો? સ્પેશિયલી આવું છું 3 મહિના. તો મતલબ એવું તમને અહીંયા શું મળી ગયું કે નડિયાદમાં ન મળ્યું? એનો ટેસ્ટ, સર્વિસ અને ક્વોન્ટિટી સારી છે. બરાબર, મતલબ ઓવરઓલ તમને અહીંયાની મજા જ આવી? મજા આવે, દરેક ખાણી પીણીમાં સુરતની મજા આવે છે. અને ખાસ કરીને અને તો મતલબ ટૂંકમાં તમને મજા આવે એવું જ છે? મજા આવે છે. બરાબર, તો હવે આપણે ટેસ્ટ કરીએ ને, જોઈએ કે પીઝાનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો આપણી સાથે જોડાયા છે ધ ડી પીઝાના ઓનર એટલે કે હરેશભાઈ. હરેશભાઈ સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. થેન્ક યુ. હરેશભાઈ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? હું 2018 થી ચલાવું છું અહીંયા. મતલબ 5-6 વર્ષ જેવો અનુભવ થઈ ગયો? 7 વર્ષ થઈ ગયા. અને કઈ કઈ વેરાયટીઝ રાખો છો પીઝામાં? આમાં પીઝા અલગ અલગ જાતના 5 થી 6 જાતના હોય છે ડેલી, ને 2 જાતના સૂપ હોય છે, 12 જાતના કોલ્ડ સલાડ હોય છે, ને 22 જાતના કોલ્ડ સલાડ 22 જાતના હોય છે, અને હોટ સલાડ 12 જાતના હોય છે. એની અંદર ફ્રેન્ચ ફ્રાય, પાણીપુરી, ગુલાબજાંબુ, મંચુરિયન, નૂડલ્સ, પાસ્તા, મોમોઝ વગેરે હોય છે. બિરયાની, પુલાવ, બધી વસ્તુ હોય છે. સેન્ડવિચ. બરાબર. ભાઈ અહીંયાના પીઝા છે ને મેં તો પર્સનલી પણ ઘણી વખત ખાધા છે. મને તો મજા પણ આવી છે. આપણે જોવાનું છે કે અહીંયાના પીઝા બનાવે છે કેવી રીતે. અમે દરેક વસ્તુ અમૂલ ચીઝ પનીરમાં બનાવીએ છીએ ને સનફ્લાવર તેલમાં બધી વસ્તુ બનાવીએ છીએ. ને વિબાના સોસીસ વાપરીએ છીએ અમે, જે મેં બેનર લગાવ્યા છે અને પોસ્ટર પણ લગાવ્યા છે વિબાના. તો ચાલો હરેશભાઈ જોઈએ તમે કેવી રીતે પીઝા બનાવો છો. ઓકે ભાઈ સ્ટાર્ટર છે ને એ સેલ્ફ સર્વિસ છે. આપણે આજે વધારે સ્ટાર્ટર નથી લેવું કેમ કે મારી તબિયત ડાઉન છે, વધારે આપણે નથી ખાવાનું. પણ મને ભાવતા હું જે દર વખતે અહીંયા લઉં છું ને આપણે પાસ્તા લેશું. પછી ઘણા બધા પાસ્તા છે. આ કંઈક પ્રોટીન સલાડ ટાઈપનું છે આખું. આગળ પણ તમે જેમ આવો છો એમ તમને ફ્રૂટ્સ પણ જોવા મળે છે. અને અહીંયા મોમોસ તો છે જ. આપણે એક મોમોસ ટ્રાય કરવાનું છે કે કેવું મોમોસ છે. અને પછી એનાથી તમે આગળ આવો છો તો તમને ઘણું બધું જોવા મળવાનું છે. કેમ કે ફ્રેન્ચ ફ્રાઈસ છે, પાઉંભાજી છે, પણ આવું આપણે કોઈ વસ્તુ આમાંથી અત્યારે લેવાની નથી. કેમ કે મારી તબિયત એટલી ખરાબ છે ને કે હું કાંઈ ખાઈ શકું એમ છું નહીં. એટલે આપણે ખાલી આટલું લઈ અને સીધા જાતું ટેબલ. ભાઈ સ્ટાર્ટરના નામે એમ કહેવાય ને તો કે આપણે કાંઈ લીધું જ નથી. એક મોમોઝ લીધા છે ને 2 અલગ અલગ પાસ્તા લીધા છે. મોમોઝનું ટેસ્ટ કરું. નાઈસ ટેસ્ટ આવો ને, મતલબ વધારે સ્પાઈસી નથી અને પ્રોપર પહાડી વાળો ફૂડ અહીંયા મળે છે.
પાસ્તા પણ ભાઈ સુપર છે, મજા આવી ગઈ. એક નંબર. હવે આપણે એનું છે ને સૂપ ટ્રાય કરવાના છીએ, તો આપણી સાથે જોડાયેલા રહેજો. આપણે બંને સૂપ આવી ગયા છે. પેલા તો આપણે ટોમેટો સૂપ ટ્રાય કરીએ કેવું છે. થિકનેસ એકદમ જોરદાર છે અને ટેસ્ટમાં છે ને મસ્ત મજાનું ખાટું અને ગળ્યું છે. સાથે આપણે ચાઇનીઝ જે સૂપ લીધું છે એ પણ ટ્રાય કરીએ. સખત ગરમ લાગે છે મને તો, પણ ટેસ્ટ એક નંબર છે, ખરેખર ખાવાની મજા આવે એવું છે. ये आ गया आपका पिज्जा सॉस आ गया, फिर आपको ओनियन आ गया, फिर आपको गोड़ा चीज आ गया, फिर आपको अमूल चीज आ गया, इसके बाद आपका टोमेटो आ गया, उसके बाद आपको ऑलिव्स आ गया, ये हो गया पिज्जा। इसके बाद आपको चीज ब्लास्ट पिज्जा बनेगा। हाँ स्मार्ट स्टार्ट करो सर, स्टार्ट। ये आपका चीज प्लस पिज्जा बन रहा है। ये आपको बड़ा चीज आ गया चीज प्लस में। उसके बाद आपको अंदर में अमूल चीज आ गया, ये इसको ढक दिया गया। उसके बाद आपको पिज्जा सॉस आ गया, उसके बाद आपको ऑनियन आ गया, उसके बाद आपको कैप्सिकम आ गया, उसके बाद आपको स्वीट कॉर्न आ गया, उसके बाद आपको गौड़ा चीज आ गया, उसके बाद आपको अमूल चीज आ गया, उसके बाद आपको टमाटो आ गया। हो गया सर। हो गया ને ભાઈ? અહીંયા છે ને તમે જ્યારે લંચ અથવા ડિનર કરવા બેહો છો ને તો અનલિમિટેડમાં છે ને તમને 4 ટાઈપની સોડા મળી જવાની છે. જેમ કે એક મારા ખ્યાલથી થમ્સઅપ છે, બીજી ફેન્ટા છે, આ રેડબુલ છે અને આ કંઈક વેલકમ ડ્રિંક છે. મને બહુ ખાસ ખબર નથી પણ આનો ટેસ્ટ કંઈક અલગ છે, સેન્ટર ફ્રેશ જેવો મને લાગે છે. આઈ ડોન્ટ નો, મતલબ જે આપણે મિન્ટ ફ્લેવર આવે ને એ ટાઈપનો છે. એટલે રેડબુલ ટેસ્ટ કરીએ. પ્રોપર રેડબુલ હો ભાઈ, જોરદાર. આપણે એમના છે ને 3 પિઝા લીધા છે, ડબલ ચીઝ લીધું છે, માર્ગરીટા લીધું છે ને ગાર્લિક બ્રેડ લીધું છે. હવે ત્રણેયમાં છે ને મેં બાઇટ મારી લીધેલી છે કેમ કે રીલ્સ બનાવવા માટે. હવે હું ટેસ્ટ રિવ્યુ આપું કે ગાર્લિક બ્રેડ કેવી છે. એકદમ સોફ્ટ છે અને ચીઝી પણ એકદમ જોરદાર છે. ચાલો માર્ગરીટા જોઈએ. માર્ગરીટા છે ને તમે મોટી મોટી રેસ્ટોરન્ટમાં 700-800 રૂપિયાના ખાવ ને એના કરતાં તો લાખ ગણો સારો છે. ખરેખર મજા આવે એવું છે. અને જે આપણે ડબલ ચીઝ આનો ટેસ્ટ પણ લાજવાબ છે. ખરેખર મને તો મજા આવી ભાઈ. અહીંયા છે ને લંચ અને ડિનર પતે ને એટલે ડેઝર્ટમાં સરસ મજાનો બ્રાઉની વિથ આઈસ્ક્રીમ આપે છે. ઘણી બધી ફ્લેવર આપે છે પણ મેં કીધું મારી તબિયત ખરાબ છે ને એટલે મેં જરાક જ લીધો છે.
ઓવરઓલ મારો અહીંયાનો પર્સનલ એક્સપિરિયન્સ કરવાનો મને ખરેખર બહુ મજા આવી છે. તમને લોકોને પણ પ્રિફર કરી છે કે અહીંયા મુલાકાત લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે, અત્યારે જ કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ દરેક વિડીયોની રીલ્સ જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. જ્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.